તેને લઈને સૌથી મોટા સમાચાર લોકસભા ચૂંટણીને આડે માત્ર ગણતરીના સમય બાકી રહ્યો છે ત્યારે હાલ સમાચારો સામે આવી રહ્યા છે। લોકસભા ચૂંટણી તારીખો ગમે તે સમય જાહેર થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે તે પ્રકારના સમાચારો મળી રહ્યા છે ત્યારે આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ થકી ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે। માત્ર થોડોક જ સમય બાકી રહ્યો છે લોકસભા ચૂંટણીને લઈને ત્યારે તારીખો કઈ આવી શકે છે આ લોકસભા ચૂંટણીની તેને લઈને સૌ કોઈની નજર મંડાયેલી છે ત્યારે સાંજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ છે ત્યારે હાલ ચૂંટણી તારીખો જાહેર થઈ શકે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આજ સાંજ સુધીમાં ચૂંટણીની તારીખો જાહેર થાય તે પ્રકારની શક્યતાઓ છે। ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યાં ચૂંટણી તારીખો જાહેર થવાની જે શક્યતાઓ પ્રબળ બની રહી છે ત્યારે ચૂંટણી તારીખો જ્યારથી પણ જાહેર થાય લગભગ આ સાંજ સુધીમાં થાય ત્યારથી લઈને આચારસંહિતા લાગુ થઈ શકે છે અને તમામ જે સરકારી કાર્યક્રમો હશે કે જે કોઈ પક્ષ દ્વારા કરવામાં આવતા હશે આચારસંહિતાને લઈને તેના પર પણ બ્રેક લાગી જશે ત્યારે આજે સાંજના સમયે લગભગ ચૂંટણી તારીખો જાહેર થાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી ચૂંટણી તારીખો આજે જાહેર થશે હમણાં જાહેર થશે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી પરંતુ આજે સાંજે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીની કોઈ નક્કર તારીખ જે છે તે જાહેર કરવામાં આવે તે પ્રકારની શક્યતાઓ હાલ પ્રબળ જોવા મળી રહી છે। લોકસભા ચૂંટણી 2019 જેના પર દેશની નજર મંડાયેલી છે ત્યારે હવે આજ સાંજ સુધીમાં તારીખો જે છે તેની જાહેરાત થાય તે પ્રકારની શક્યતાઓ લાગી રહી છે। બીજી તરફ ચૂંટણી તારીખો જાહેર થતાની સાથે જ સમગ્ર આચાર સંહિતા પણ લાગુ થઈ જશે કાર્યક્રમો પર રોક લાગી જશે। ઉલ્લેખનીય છે કે એક પ્રકારે જે ચૂંટણી તારીખો જાહેર કરવામાં સમય લાગી રહ્યો હતો તેને પણ કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યા હતા ત્યારે આ અંગે વધુ માહિતી આપવા અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ અમારી સાથે જોડાઈ રહ્યા છે। હિતેન્દ્ર, લગભગ આજ સાંજ સુધીમાં ચૂંટણીની તારીખો જાહેર થાય તે પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે। જાણવા માંગીશું કે શું માહિતી મળી રહી છે આ વિશે? इलेक्शन कमिशन ऑफ इंडिया द्वारा साजे 5 वागे प्रेस कॉन्फ्रेंस योजવામાં આવી છે જેની અંદર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી તારીખો જાહેર કરવામાં આવશે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના બીજા તબક્કામાં ચૂંટણી જાહેરાત થઈ શકે છે તારીખોની કારણ કે બીજા તબક્કામાં ગઈ વખતે વાત કરું તો ગઈ વખતે 30 એપ્રિલની આસપાસ તારીખો જાહેર કરવામાં આવી હતી એ પ્રમાણે લોકસભાની ચૂંટણીનું મતદાન થયું હતું એટલે કે લોકસભાની ચૂંટણીને લઈને જે રાજકારણ રમાઈ રહ્યું હતું કોંગ્રેસ દ્વારા સતત આક્ષેપો ઇલેક્શન કમિશન ઉપર પણ થયા હતા। અહેમદ પટેલ દ્વારા પણ અનેક સવાલો ઇલેક્શન કમિશનની કામગીરી સામે પણ ઉઠાવવામાં આવ્યા હતા પરંતુ આજેની સત્તાવાર રીતે ઇલેક્શન કમિશન દ્વારા લોકસભાની ચૂંટણી તારીખોની જાહેરાત કરવામાં આવતી પૂરેપૂરી શક્યતાઓ છે। આ પ્રેસ કોન્ફરન્સ ઇલેક્શન કમિશન દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરવા માટે જ બોલાવવામાં આવી છે। બિલકુલ જે પ્રકારે આપણે વાત કરી હિતેન્દ્ર કે લગભગ કોંગ્રેસ તરફથી પણ ખાસા એવા સમયથી આક્ષેપો થઈ રહ્યા હતા કે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં જાતે કરીને મોડું કરવામાં આવી રહ્યું છે ચૂંટણી પંચ દ્વારા તેમાં પણ ભાજપની મિલીભગત હોવાના આક્ષેપો કોંગ્રેસ અત્યાર સુધી કરી ચૂકી છે। જાણવા માંગીશું કોંગ્રેસે શું આક્ષેપ કર્યા છે અત્યાર સુધી? જેમાં કોંગ્રેસ પક્ષનો સીધો આરોપ ઇલેક્શન કમિશન ઉપર રહ્યો હતો કે ઇલેક્શન કમિશન ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરી રહ્યું છે। કેન્દ્ર સરકારના ઇશારે જે ઇલેક્શન કમિશન દ્વારા આ લોકસભાની ચૂંટણી તારીખોમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની તમામ રાજ્યોની સરકારો અને કેન્દ્ર સરકાર તમામ પોતે સરકારી ખર્ચે કાર્યક્રમો કરી શકે ચૂંટણી પ્રચાર કરી શકે એ પ્રકારના સીધા આરોપો ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર લગાવવામાં આવ્યા હતા। મહત્વની વાત તો એ છે જાણા કે અત્યાર સુધી એટલે કે 4 અને 5 તારીખે અગાઉના વર્ષોમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે માત્ર 5 કે 6 દિવસનો જ ફરક પડ્યો છે એટલો મોટો કોઈ ફરક નથી પડ્યો પરંતુ આ ઇલેક્શન કમિશન ભૂતકાળમાં પણ રાજકીય પક્ષોના આક્ષેપોનો ભોગ બનતું રહ્યું છે। ઈવીએમનો મુદ્દો હોય તો પણ ભોગ બનતું રહ્યું છે। જ્યારે કોઈ પણ રાજકીય પક્ષ સત્તામાં આવે ત્યારે ઈવીએમને લઈને અનેક સવાલો નથી ઉઠાવતું પરંતુ સત્તામાં ન હોય ત્યારે ઈવીએમની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠાવવા એ રાજકીય પક્ષો માટે આમ સ્વભાવ બની ગયો છે।
બિલકુલ હિતેન્દ્ર, આચારસંહિતા પણ લાગુ થઈ જશે ચૂંટણી તારીખો જાહેર થતાની સાથે, ત્યારે આચારસંહિતા લાગુ થયા બાદ પક્ષો પર કયા કયા પ્રકારની રોક લાગી જશે? જેના લોકસભાની ચૂંટણી તારીખોની જાહેરાત થાય એની સાથે જ સમગ્ર દેશમાં ચૂંટણી આચારસંહિતા લાગુ પડી જશે, જેના કારણે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કોઈ નવા પ્રકારની યોજનાઓની જાહેરાત નહીં કરી શકે, લોભામણી જાહેરાતો નહીં આપી શકે, સરકારી ખર્ચે કોઈ પણ કાર્યક્રમો નહીં કરી શકે, એટલે કે પ્રજાલક્ષી કોઈ જાહેરાતો ના આપી શકે કે લોભામણી જાહેરાતો ના આપી શકે, એમ ના કહી શકે ભાઈ ખેડૂતોના દેવા માફ કરશું કે સરકાર આ યોજનાઓ લાવશે. પછી જે તે પાર્ટીઓ પોતે ચૂંટણી ઢંઢેરામાં જાહેરાતો કરી શકે છે કે અમે સત્તામાં આવીશું તો આ પ્રકારના કામો કરીશું, એ થઈ શકે. એટલે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર તમામને આ ચૂંટણી આચારસંહિતા આજે ચૂંટણીની જાહેરાત થશે એની સાથે જ લાગુ પડી જશે. તમામ પ્રધાનોએ એમની ગાડીઓ, સરકારી ગાડીઓ જમા કરાવી દેવી પડશે, પોતે એમની પર્સનલ ગાડીમાં ફરવાનું રહેશે. એ જ રીતે તેઓ સરકારી ગાડી હોય કે ઓફિસ હોય એનો પણ તેઓ કોઈ ચૂંટણી પ્રચાર માટે કે એના માટે ઉપયોગ નહીં કરી શકે, પર્સનલ સ્ટાફનો પણ ઉપયોગ નહીં કરી શકે. વ્યક્તિગત પોતાની ખાનગી ગાડી લઈને તેઓ સમગ્ર ગુજરાતમાં પ્રચાર કરી શકે, દેશમાં પ્રચાર કરી શકે છે. એટલે કે સરકારી ખર્ચનો કોઈ જગ્યાએ ચૂંટણી દરમિયાન તેઓ કોઈ પણ પ્રધાન હોય કે ધારાસભ્ય કે ચેરમેન હોય એ કોઈ પણ ઉપયોગ ના કરી શકે. જી બિલકુલ હિતેન્દ્ર, આપણી સાથે આ સાથે જ પ્રણવ પણ જોડાઈ ગયા છે, પ્રણવ સાથે વાત કરીશું. પ્રણવ, એક તરફ CWCની બેઠક યોજાવા જઈ રહી છે, કોંગ્રેસ દ્વારા તમામ તામઝામ પણ કરવામાં આવ્યા હશે, ત્યારે તે પહેલા લગભગ આ સાંજ સુધીમાં ચૂંટણી તારીખો જાહેર થાય તે પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે, ત્યારે જાણવા માંગીશું કોંગ્રેસ કેટલી તૈયાર છે હવે આ ચૂંટણીને લઈને? જેના ચોક્કસ કોંગ્રેસ પાર્ટીએ પોતાનું જે વર્કઆઉટ છે તે પૂર્ણ કરી દીધું છે અને આપણે જોયું હશે કે થોડા દિવસો પહેલા જ કોંગ્રેસે પોતાના જે ગુજરાતના 4 ઉમેદવારોને સાથે જ યુપીના 11 ઉમેદવારો આમ કરીને એટલે કે 15 જેટલા ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસ સજ્જ છે, કોંગ્રેસની તમામ જે કમિટીઓ છે તે બનાવી દેવામાં આવી છે, તેને લઈને જ CWCની બેઠક હોય કે પછી રાહુલ ગાંધીની જનસભા હોય, આ તમામનું આયોજન કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. આજની જો વાત કરીએ તો આજે પણ ખુદ પ્રદેશના પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ બેઠકોનો ધમધમાટ કરશે, બેઠકો યોજશે તમામ સિનિયર નેતાઓ સાથે, તમામ ધારાસભ્યો સાથે અને પ્રદેશના જે સંગઠનના ટોચના નેતાઓ છે તેની સાથે બેઠકો કરશે. તેથી ચોક્કસ કોંગ્રેસ પાર્ટીએ પોતાનું વર્કઆઉટ છે તે પૂર્ણત્રણ આરે કરી દીધું છે. માત્ર હવે નામોની જાહેરાતની બાકી છે. પ્રથમ ચરણમાં તેઓ પોતાના 4 નામો છે તે જાહેર પણ કરી દીધા છે અને તે 4 ઉમેદવારો પોતાનો પ્રચાર પણ પોતાના વિસ્તારમાં શરૂ કરી દીધો છે. કોંગ્રેસ પાર્ટીનો દાવો છે કે ગુજરાતની અંદર આ વખતે 15 થી પણ વધુ બેઠકો કોંગ્રેસ જીતી શકે છે, તે પ્રકારની શક્યતાઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કરી રહ્યા છે. સાથે જ પ્રદેશના પ્રભારી હોય કે પ્રદેશના પ્રમુખ હોય, આ તમામ લોકો દાવો કરી રહ્યા છે, કારણ કે તે લોકોએ જે રીતે વર્ક કર્યું છે, જે લોકો સર્વે કરાવ્યા છે, જો વાત કરીએ તો ખાનગી સર્વેની, તો ખાનગી સર્વે પણ કોંગ્રેસ પાર્ટીએ કરાવ્યા છે. તેના આધારે એ મત આવ્યો છે કે કોંગ્રેસ પાર્ટી જીતી શકે છે, કોંગ્રેસ પાર્ટીને વધુ બેઠકો ગુજરાતમાંથી મળી શકે છે. તેને કારણે જ રાહુલ ગાંધીનો પણ ગુજરાતનો પ્રવાસ સતત વધી રહ્યો છે. આપ જોઈ શકો છો કે લાસ્ટ મહિનાની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર જ ખુદ રાહુલ ગાંધી ગુજરાતથી તેઓએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. વલસાડની જે સભા હતી ધરમપુરની, ત્યાંથી તેઓ શરૂઆત કરી હતી અને ત્યાં હુંકાર કરી હતી ગુજરાત કોંગ્રેસને જીતાડવા માટે અને સાથે જ દિલ્હી ખાતેની ભાજપ સરકારને ચેલેન્જ કરી હતી. તેથી એ ચોક્કસ મનાય કે ગુજરાત કોંગ્રેસ અને સાથે જ કોંગ્રેસ પાર્ટી સજ્જ બની છે લોકસભા ચૂંટણી માટે. જો ભૂતકાળમાં જઈએ તો જે તારીખોની વાત થઈ રહી છે કે આજે ચૂંટણી પંચ પોતાની તારીખો જાહેર કરી શકે છે, સાંજે 5 વાગે તેઓ પત્રકાર પરિષદ કરવાના છે, પરંતુ આ વખતે લેટ છે. જણા સૌથી મોટી વાત એ છે, જો લાસ્ટ ટાઈમના જે અનુભવોની વાત કરીએ 2014ની કે 2009ની કે 2004ની, તો 2004ની અંદર ફેબ્રુઆરી મહિનામાં તારીખો જાહેર કરવામાં આવી હતી, 2009 અને 2014ની અંદર માર્ચ મહિનામાં તારીખો જાહેર કરી હતી અને લાસ્ટ જે 2014 હતી તેમાં 5 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરાઈ હતી અને 5 થી 6 ચરણોમાં સમગ્ર દેશની અંદર મતદાનની પ્રક્રિયા થઈ હતી, ટૂંકમાં ચૂંટણી થઈ હતી. પરંતુ આ વખતે લેટ થઈ રહ્યું છે. આજે 10 તારીખ થઈ ગઈ છે. માની રહ્યું છે કે આજે કદાચ ચૂંટણી પંચ પોતાની તારીખો જાહેર કરી શકે છે અને સાથે જ તેમાં એ પણ વાત બહાર આવી રહી છે કે 10 થી પણ વધુ ચરણોની અંદર સમગ્ર દેશમાં ચૂંટણી થશે અને એમાં સાથે જ ગુજરાતમાં એક
એક જ ચરણમાં ચૂંટણી થશે. આ સૌથી મોટી વાત બહાર આવી રહી છે, જે સૂત્રો આપી રહ્યા છે કે જો ચૂંટણી આજે જાહેરાત થાય તો ગુજરાતમાં એક જ તબક્કામાં તમામ 26 બેઠકો માટે ચૂંટણી થશે. તેને લઈને કોંગ્રેસ પાર્ટીએ પોતાનું તમામ વર્કઆઉટ છે તે પૂર્ણ કરી દીધું છે અને સાથે જ તમામ નેતાઓને ક્યાંક ને ક્યાંક જવાબદારી સોંપી દીધી. નિરીક્ષકોની વાત હોય, જિલ્લા નિરીક્ષકોની વાત હોય, વિધાનસભા દીઠ નિરીક્ષકોની વાત હોય કે પછી લોકસભા દીઠ નિરીક્ષકોની વાત હોય, તમામને અલગ અલગ જવાબદારીઓ સોંપાઈ છે. તમામ સાથે બૂથ સુધી કઈ રીતે કોંગ્રેસનો કાર્યકર્તા પહોંચી શકે અને તેની પેજ સુધીમાં કઈ રીતે કામગીરી કરી શકાય કોંગ્રેસ પાર્ટી, એ તમામ તૈયારીઓ કોંગ્રેસ પાર્ટીએ પૂરી કરી છે અને તેને જ લઈને કોંગ્રેસ પાર્ટીમાં એક ઉત્સાહ છે. કારણ કે રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે થોડા 2 દિવસ બાદ આવી રહ્યા છે. તેને લઈને કોંગ્રેસમાં એક નવો ઉત્સાહ છે. સાથે જ એક ઝટકો પણ અહીં મળી રહ્યો છે કે જે રીતે ગઈકાલની ઘટના બની કે કોંગ્રેસના જે ધારાસભ્યો છે, સિનિયર ધારાસભ્ય જવાહર ચાવડા હોય કે બીજા અન્ય ધારાસભ્યો છે, તે કોંગ્રેસ પાર્ટીનો હાથ છોડ્યો હતો. તેને લઈને કોંગ્રેસમાં એક ડેમેજ થયું છે, પરંતુ ડેમેજ કંટ્રોલ કરવા માટે ખુદ પ્રદેશના પ્રભારી ગુજરાતના પ્રવાસે છે તે સતત આજે આખા દિવસમાં તે અનેક લોકો સાથે બેઠક કરશે. આજે અમે ઉભા છીએ સર્કિટ હાઉસ ખાતે, NXC ખાતે, જ્યાં પ્રદેશ પ્રમુખ થોડી મિનિટોમાં જ પહોંચ્યા હતા અને બંધ બારણે આ બંને નેતાઓ, પ્રદેશના પ્રમુખ અને જે પ્રદેશના પ્રભારી છે, બંને વચ્ચે અત્યારે મુલાકાત ચાલી રહી છે, બેઠક ચાલી રહી છે. વર્તમાન રાજકીય પરિસ્થિતિ કઈ રીતની ચાલી રહી છે તેને લઈને ચર્ચા થઈ રહી છે અને સાથે જ જો વાત કરીએ તો લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઈને CEC ની બેઠકની અંદર આ તમામ નામો જે છે પ્રદેશ જે કોંગ્રેસે છે મોકલી દીધા છે 26 નામો, અને ન્યૂઝ 18 એ નામો પણ બતાવી ચૂકી છે અને જે ન્યૂઝ 18 નામો બતાવ્યા હતા કે આ 4 નામો છે તેના ઉપર પણ મોહર લાગી ચૂકી છે. હજુ પણ અન્ય નામો છે. કહી શકાય કે ગણતરીના દિવસો 12 માર્ચે CWC ની બેઠક પૂર્ણ થયા ત્યારબાદ બીજા અન્ય નામો કોંગ્રેસના જાહેર થઈ શકે છે. આ પણ એક નવી એક વાત બહાર આવી છે. તે માર્ચ સુધીની અંદર કોંગ્રેસ પોતાના તમામ જે 26 ઉમેદવારો છે તે જાહેર કરી દેશે. જી ઝરણા. બિલકુલ પ્રણવ, જે પ્રકારે આપે જણાવ્યું કે જે શક્યતાઓ જોવામાં આવી રહી છે, લગભગ એક જ દિવસની અંદર ગુજરાત જે છે તેમાં જે ગયા વખતની વાત કરીએ તો એ ટર્મમાં 2 દિવસ એવા પસંદ કરવામાં આવ્યા હતા જેમાં મતદાન થાય ગુજરાતમાંથી, રાજ્યમાંથી, પરંતુ હવે એક જ દિવસ એવો રાખવામાં આવશે. ત્યારે આ પણ એક મોટો પડકાર નહીં હોય? એક જ દિવસમાં આટલા બધા મતદાન બૂથ ઉભા કરવા, ત્યાં પણ સિક્યોરિટીની વ્યવસ્થા જળવાય તે પ્રકારની વ્યવસ્થા કરવી? ઝરણા, ચોક્કસ તંત્ર છે જે ચૂંટણી પંચ છે તે પોતાની કામગીરી પૂર્ણ કરી છે. આપ માની શકો છો કે થોડા દિવસો પહેલા જ કલેક્ટરે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેમાં તેને કહ્યું હતું કે તમામ કામગીરી જે અમે છે તે પૂર્ણતાના આરે કરી દીધી છે. કારણ કે તેઓને ખ્યાલ જ હોય છે કે ચૂંટણી આવી રહી છે, માર્ચ મહિનાનો સમય હોય કે માર્ચ સમયની અંદર ચૂંટણીની તારીખો જાહેર થતી હોય છે. ઝરણા, તેને લઈને જ તે પોતાની તૈયારીઓ છે તે પૂર્ણ કરી દીધી છે. આપણે જે વાત કરી તૈયારીઓની, તો તૈયારીની અંદર માત્ર 26 લોકસભા બેઠકો છે. વિધાનસભા હોય કે જિલ્લા પંચાયતો તેમાં વર્ક વધુ કરવું પડતું હોય છે, પરંતુ અહીં માત્ર લોકસભા ચૂંટણીઓ છે તેને લઈને તેને કામ ઈઝી પડતું હોય છે. હવે તો EVM મશીનો આવી ગયા છે, તેથી તેને સરળતાથી તેઓ કામ કરી શકે છે. ચૂંટણી પંચે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી છે અને જો વાત કરીએ પાર્ટીઓએ પણ પોતાની તૈયારીઓ છે તે અનેક દિવસોથી આરંભી દીધી છે. કારણ કે લોક જનસંપર્ક હોય કે તમામ વસ્તુઓ કરી દીધી છે. સાથે જ ચૂંટણી પંચે પણ જે મતદાર સુધારાની યાદી હોય તે પણ ગત રવિવારે તેઓએ કરી હતી. એમાં તમારે નવા નામ ઉમેરવાના હોય, નવા નામ કમી કરવાના હોય, આ તમામ પ્રક્રિયા ચૂંટણી પંચ કરી રહી છે. સાથે જ જિલ્લાનું જે તંત્ર છે તે ખડે પગે છે, સતત તેઓ પોતાની વર્ક છે તે કરી રહ્યા છે અને તેથી માની શકાય કે ચૂંટણી પંચ તૈયાર છે. તેને લઈને જ મનાય છે કે આજે ચૂંટણી પંચ પોતાની જાહેરાત છે તે કરી શકે છે. આચાર સંહિતા આજે સાંજે લાગી શકે છે. પરંતુ બીજી વાત જણા એ પણ બહાર આવી રહી છે કે જે રીતે ચૂંટણી પંચે કાલે એક સર્ક્યુલર કર્યો છે, એક પ્રેસ નોટ જે રિલીઝ કરી છે, તેની અંદર આર્મીના જવાનોની જે પબ્લિસિટી કરવામાં આવી રહી છે રાજકીય પક્ષો દ્વારા તે ન કરે તે પણ એક તાકીદ કરવામાં આવી છે. એ પણ માનવામાં આવી રહ્યું છે કદાચ આજની જે આ પ્રેસ છે એના માટે પણ હોઈ શકે છે કે તમામ જે રાજકીય પક્ષો છે કે જવાનોનું જે શૌર્ય થયું છે, જે કામગીરી જવાનોએ કરી છે, સર્જિકલ સ્ટ્રાઇક હોય કે જે અન્ય કામગીરી કરી છે, તે કોઈ પ્રસિદ્ધિ ન કરે કે એના પોસ્ટરો ન લાગે, કોઈ રાજકીય પક્ષો બેનરો સાથે આ ન કરે, તે પ્રકારની પણ એક માર્ગદર્શિકા ચૂંટણી પંચે જાહેર કરી છે. એની પણ આ પ્રેસ હોઈ શકે છે. પરંતુ જે રાજકીય સૂત્રો માની રહ્યા છે કે કદાચ આજે જ ચૂંટણી પંચ એ તારીખો જાહેર કરી શકે છે અને એ પણ મનાઈ રહ્યું છે કે 10 તબક્કાની અંદર સમગ્ર ભારતની અંદર ચૂંટણી યોજાશે. જી બિલકુલ, હિતેન્દ્ર પણ આપણી સાથે જોડાયેલા છે. હિતેન્દ્ર, એક તરફ જ્યાં આપે વાત કરી કે કોંગ્રેસને આ વખતે વિશ્વાસ છે કે લગભગ 15 બેઠકો પર 26 માંથી 15 બેઠકો કોંગ્રેસ આ વખતે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી કબજે કરી શકે છે. એક તરફ ઓમ માથુરે જે પ્રકારે નિવેદન આપ્યું હતું તેઓનું કહેવું હતું કે માત્ર તેઓ લીડ વધારવા માંગે છે. તેઓનો તો વિશ્વાસ છે કે આ 26 બેઠકો ફરી એકવાર ભાજપ જ કબજે કરવા જઈ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસને કદાચ વધુ પડતો આત્મવિશ્વાસ છે કે તેઓ 26 માંથી 15 બેઠકો કબજે કરી લેશે. બંને પક્ષો
પક્ષો જે છે પોતપોતાની રીતે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અને હવે ચૂંટણીને આડે માત્ર થોડોક જ સમય બાકી રહ્યો છે. બંને પક્ષો હાલ શું વિચારધારા ધરાવી રહ્યા છે અને શું રણનીતિ છે આ વખતની તેઓની? જેના કોંગ્રેસ દ્વારા ભલે દાવો કરવામાં આવતો હોય કે એમને 15 બેઠકો મળી શકે છે, પરંતુ કોંગ્રેસ માટે ખૂબ મુશ્કેલીઓ છે. કારણ કે કોંગ્રેસની અંદર સંગઠન વ્યવસ્થિત ગોઠવાયેલું નથી. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને પણ સાચવી શકતી નથી, એ પણ એટલી જ હકીકત છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનું નેટવર્ક એ બૂથ લેવલે, પેજ લેવલે જોડાયેલું છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પેજ લેવલે, પેજ પ્રમુખ સુધીના લોકો છે. પ્રદેશ પ્રમુખ હોય, સીએમ હોય કે તમામ ધારાસભ્યો હોય કે બોર્ડ પ્રમુખ હોય, કાઉન્સિલર હોય, તમામને સીધી લોકસભાની ચૂંટણીમાં સીધી જવાબદારી પણ હોય છે અને કામ કરતા હોય છે. એમાં પ્રમાણમાં મેં કીધું ને, કોંગ્રેસ કરતાં બીજેપીનું નેટવર્ક, સંગઠન માળખું ખૂબ સારું કહી શકાય. જ્યારે એની સામે કોંગ્રેસ પક્ષની અંદર ઉમેદવારે પોતે યુદ્ધમાં લડવાનું હોય છે. કોંગ્રેસનો ઉમેદવાર પોતે જ પાર્ટીમાંથી ટિકિટ જેવી લઈને આવે ત્યારે એની સીધી જવાબદારી જીતવા સુધીની હોય છે. એમાં પાર્ટીના કાર્યકર્તાઓ કે અળગા પણ રહેતા હોય છે, પોતે જ પોતાની રીતે વ્યવસ્થા કરે, પોતાનું મેનેજમેન્ટ હોય, ત્યારે એની આ જીત શક્ય બનતી હોય છે. એના કારણે જ આ પ્રકારે કોંગ્રેસ ગુજરાતમાં તૂટતી ગઈ છે. કારણ કે કોંગ્રેસ એ માત્ર ને માત્ર વ્યક્તિગત નેતા આધારિત પાર્ટી રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી એ સંગઠન આધારિત રહી છે. એના કારણે કોંગ્રેસના જે વ્યક્તિઓ પોતે મજબૂત છે, ધારાસભ્યો હોય, સંસદ હોય, બધા તૂટવા જવાનું કારણ પોતે સ્વયંભૂ નિર્ણય કરી શકે છે, પોતે ભાજપમાં જોડાયા છે, જે કંઈ લાભો મેળવ્યા છે એનું મુખ્ય કારણ આ જ છે કે પોતાની વ્યક્તિગત તાકાત, પોતાની રાજકીય તાકાતના જોર ઉપર તેઓ પાર્ટીમાં રહ્યા છે, પાર્ટીનો લાભ મેળવે છે, પાર્ટી સાથેથી અલગ થઈને પણ તેઓ પાછળથી ચૂંટણી પર જીત્યા છે. એટલે કોંગ્રેસ માટે 15 બેઠકો મેળવવી એ ખૂબ મુશ્કેલ રહેવાની છે. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી માટે 26 બેઠકો મેળવવી એ પણ અઘરું જ છે. 26 બેઠકો નહીં મળે. અત્યારે જે પ્રકારે રાજ્ય સરકારે એક સર્વે ખાનગી કરાયો છે એની અંદર 18 થી 19 બેઠકો પ્રાપ્ત થાય એવો સંકેતો પ્રાપ્ત થયા છે. પરંતુ જે પ્રકારે એર સ્ટ્રાઇક થઈ, એરફોર્સ દ્વારા કરવામાં આવી, ત્યારબાદ દેશની અંદર અલગ વાતાવરણ ઊભું થયું. હવે રાષ્ટ્રવાદનું વાતાવરણ ઊભું થયું. જે પ્રકારે ભૂતકાળમાં આતંકવાદી ઘટનાઓ બનતી હતી, પરંતુ એ પ્રકારે સામનો કરવામાં નહોતો આવતો, એ પ્રકારની એર સ્ટ્રાઇક કે હુમલા નહોતા કરાયા આતંકવાદી છાવણીઓ પર, એના કારણે એટલો પરિણામ નહોતું આવતું. એટલે એક લોકોને એક નેતૃત્વ સામે પણ વિશ્વાસ છે. એટલે ભારતીય જનતા પાર્ટીને મહત્તમ 22 થી 24 બેઠકો મળે એ પ્રકારનું વાતાવરણ ઊભું થવાનું છે. એના જ ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ધારાસભ્યોને તોડ્યા. એ ચાહે જુનાગઢની વાત હોય તો જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પક્ષેના જે કદ્દાવર નેતા કહી શકાય એવા પેથલજી ચાવડા પરિવાર એ વર્ષોથી 40 વર્ષ કરતાં પણ વધુ સમયથી તો કોંગ્રેસ સાથે જોડાયેલું હતું. એ પરિવારે કોંગ્રેસ સાથે નાતો તોડીને ભાજપમાં જોડાઈ ગયું. આજે જવાહર ચાવડા પોતે 4 ટર્મથી ધારાસભ્ય હતા, એને ભારતીય જનતા પાર્ટી કેબિનેટનું પ્રધાન પદ આપી પોતાની સાથે રાખે. એના કારણે સૌરાષ્ટ્રની અંદર આહિર સમાજ બધું ભાજપ જોડે રાખશે. એનાથી જુનાગઢની બેઠક કે જ્યાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એક પણ બેઠક નહોતી મળી, એના કારણે જુનાગઢની અંદર પણ સમીકરણ બદલવાની ભાજપે કોશિશ કરી. સુરેન્દ્રનગર બેઠક પણ અત્યારના સમયમાં ભાજપ માટે નબળી હતી, એને વધુ મજબૂત કરવાના પણ ભાજપે પ્રયાસ કર્યા. એના જ ભાગરૂપે પુરુષોત્તમ સાબરિયાનું રાજીનામું પડ્યું, એ બી કોંગ્રેસ માટે મોટો ફટકો છે. આશાબેન પટેલ ઊંઝામાં રાજીનામું લેવડાવી દીધું, એ પણ એક મોટો ઉત્તર ગુજરાત માટે ભાજપ માટે ખૂબ બિલકુલ. હિતેન્દ્ર, આપ લાઈન પર બનેલા રહેશો. એક તરફ જે રીતે રાજકારણ ગરમાઈ રહ્યું છે, નેતાઓ પણ અહીંથી ત્યાં પક્ષ પલટો કરી રહ્યા છે અને હવે લોકસભાની ચૂંટણી પણ તારીખો જાહેર થઈ જાય તે પ્રકારની શક્યતાઓ લાગી રહી છે. લોકસભા ચૂંટણી તારીખો આજે જાહેર થઈ શકે છે તે પ્રકારની શક્યતાઓ જે છે તે પ્રબળ બની રહી છે. એક તરફ સાંજે 5 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી શકે છે, પરંતુ માત્ર અટકળો લગાવવામાં આવી છે. કોઈ અન્ય જાહેરાત પણ કરવામાં આવી શકે છે, પરંતુ પ્રબળ શક્યતાઓ એ જોવા મળી રહી છે કે જે પ્રકારે ઓલરેડી જે સમય થઈ ગયો છે તે લઈને કદાચ આજે જ થઈ શકે છે ચૂંટણીની તારીખો જાહેર અને ત્યારબાદ સીધી જ આચાર સંહિતા લાગુ થઈ જશે. આ અંગે વધુ વાત કરવા માટે અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયેલા છે. અમારી સાથે પ્રણવ પટેલ, સંવાદદાતા અમારા હિતેન્દ્ર બારોટ અને હિમાંશુ વોરા, ત્રણેય અમારી સાથે જોડાયેલા છે. સૌથી પહેલા પ્રણવ, જે પ્રકારે હિતેન્દ્ર સાથે આપણી વાત ચાલી રહી હતી કે એક કહી શકાય કે કોંગ્રેસ જ્યાં સુધી 15 સીટો કબજે કરી લેશે તે પ્રકારનો વિશ્વાસ ધરાવે છે અને એક બીજી તરફ ભાજપ જે છે તે અલગ અલગ જે વિસ્તારો છે જેના મૂળ જે છે નેતાના તે વિસ્તાર સાથે જોડાયેલા છે અને તે નેતા પર વિશ્વાસ કરે છે ત્યાંની જનતા, એવા જ નેતાઓને ખેંચીને પોતાના પક્ષમાં સામેલ કરી રહ્યું છે. ત્યારે 15 બેઠકો પ્રાપ્ત કરવી એક મોટો પડકાર કોંગ્રેસ માટે જરૂરથી છે. કદાચ કોંગ્રેસ વધુ પડતો આત્મવિશ્વાસ ધરાવી રહી છે તે પ્રકારની શક્યતાઓ લાગી રહી છે.
ઝરણા, ચોક્કસ જે રીતે ઘટનાક્રમ રાજકીય બની રહ્યો છે, ગુજરાતની અંદર કોંગ્રેસના ધારાસભ્યોને તોડી ભારતીય જનતા પાર્ટી લઈ રહી છે, તેઓને મંત્રી બનાવી રહી છે, તેઓને નિગમોના ખાતા આપી રહી છે. તેથી ચોક્કસ એમ મનાય કે જે રીતે કોંગ્રેસ તૂટી રહી છે, પરંતુ સાથે કોંગ્રેસના નેતા એ પ્રકારના પણ નિવેદન કરી રહ્યા છે કે કોંગ્રેસના નેતાઓને કારણે જ હાલ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કોઈ નેતા નથી, તેને કારણે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ સરકારે લેવા પડે છે. ત્યારે મારી સાથે જોડાયા છે કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, તેની સાથે વાત કરશું. લાખાભાઈ, વાત કરીએ, કદાચ આજે તારીખ જાહેર થઈ શકે છે, સાંજના 5 કલાકે પત્રકાર પરિષદ થશે અને કદાચ એવું માની શકાય છે કે જાહેરાત થઈ શકે, લોકસભા ચૂંટણીની આચારસંહિતા અને તારીખો આવી શકે છે. કોંગ્રેસ પાર્ટી કેટલું સજ્જ છે? ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર કરવામાં આવે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો અને ગુજરાતના દરેક આગેવાન કોંગ્રેસના કાર્યકરો સજ્જ છે આ ચૂંટણીનો સામનો કરવા માટે, ચૂંટણી લડવા માટે. અમારી પાર્ટી તરફથી સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. ચાહે ગમે ત્યારે જાહેરાત કરવામાં, સાંજે 5 વાગ્યા કરવામાં આવે કે વહેલી પણ કરવામાં આવે, તો કોંગ્રેસ એના માટે સજ્જ છે ચૂંટણી લડવા માટે. જો બીજી રીતે વાત કરીએ, અહેમદ પટેલે પણ આજે ટ્વીટ કર્યું છે કે ઇલેક્શનની ડેટ મોડી થઈ રહી છે. લાસ્ટ ટાઈમ 5 માર્ચે તારીખો જાહેર થઈ હતી, પરંતુ આ વખતે તારીખો જાહેર નથી થઈ. હજુ તારીખો કદાચ કહી શકે તારીખ આજે જાહેર થશે. 10 માર્ચ થઈ ગઈ છે, એની જે મુદત છે તે પણ પૂર્ણ થઈ રહી છે. આના માટે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની સરકાર ચૂંટણીલક્ષી એમના જે કાર્યક્રમો છે એ પૂર્ણ કરવામાં મસ્ત છે અને એમને ચૂંટણીલક્ષી કાર્યક્રમો, ઉદ્ઘાટનોથી લાગીને વધારે જે કંઈ કાર્યક્રમો સરકારના ખર્ચે, સરકારી તિજોરીના ખર્ચે જે કરવા છે કરવામાં મસ્ત છે. એટલે ચૂંટણી મોડી યોજવા જઈ રહ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીની એક સાજિશ છે. છેલ્લો સવાલ હું આપને કરીશ કે જે રીતે કોંગ્રેસના નેતાઓ તૂટી રહ્યા છે, તેને લઈને કોંગ્રેસ પાર્ટી કેટલી સજ્જ છે? કારણ કે લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ, કદાચ તારીખો જાહેર થઈ શકે છે, તો કોંગ્રેસને ડેમેજ નહીં થાય આટલા નેતાઓ ગયા છે? તો તમે ભૂતકાળમાં જોયું હશે કે જેણે પાર્ટી છોડી છે એ પાર્ટી છોડનારના શું હાલ હવાલ થયા છે. મારો પોતાનો દાખલો આપું તો મારી જ સીટમાંથી અગાઉ બેન તેજસ્વીબેન પાર્ટી છોડીને ગયા હતા, એની સામે હું જીતીને જ આવ્યો છું. કોઈ પણ નેતા જવાથી કંઈ પબ્લિક અને પ્રજા એની સાથે જતી રહેશે એવું હું માનતો નથી. સાથે સાથે ભૂતકાળમાં જ્યારે જે ધારાસભ્યો ગયા એ કેટલા જીત્યા ને કેટલા હાર્યા એ મારે તમને કંઈ કહેવાની જરૂર નથી, તમે જાણો જ છો. અને મારે તો ત્યાં સુધી કહેવું છે કે આપણે જ્યારે પેલું ભારતીય જનતા પાર્ટીનું ઘર તૂટી રહ્યું છે એટલે કોંગ્રેસના ધારાસભ્યોને લઈને ટેકો એના આપી રહ્યા છે. પણ તમે જોયું હશે કે જ્યારે વાવાઝોડું આવે ત્યારે વાવાઝોડું આ વખતે કોંગ્રેસનું આવવાનું છે ને એમાં ઘર પણ ભાજપ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. પ્રણવ, તો સ્વાભાવિક છે કે તેઓનો વિશ્વાસ તો ઓછો નહીં થાય. આપણે સાણંદજી જ્યાં હિમાંશુ આપણી સાથે જોડાયેલા છે. હિમાંશુ, એક તરફ ગઈકાલે જે મંત્રીઓનું વિસ્તરણ થયું તેમાં અમુક જે ધારાસભ્યો છે તેઓનો સમાવેશ ન કરાયો, તેને લઈને અમુક ધારાસભ્યો નારાજ પણ જોવા મળી રહ્યા છે ભાજપના. ત્યારે કનુભાઈ પટેલની પણ નારાજગી જે છે તે ઊંડીને આંખે વળગે તેવી છે. એક તરફ આજે સાંજે ચૂંટણી તારીખોની જાહેરાત થાય તે પ્રકારની શક્યતાઓ છે, સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે શું ભાજપમાં ભડકો થવાના એંધાણ લાગી રહ્યા છે? ત્યાં બિલકુલ માનવું રહ્યું જે પ્રકારે આજે સાંજે ઇલેક્શન કમિશન દ્વારા ચૂંટણી તારીખો જાહેર કરવામાં આવશે, ત્યારે બીજી તરફની વાત કરીએ તો કોંગ્રેસમાંથી જે નારાજ ધારાસભ્યો અને નેતાઓ જે ખરા તે ભાજપમાં જઈ રહ્યા છે, ભાજપમાં મંત્રીપદ પામી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખરા તેમાં સ્પષ્ટ રૂપે આક્રોશનો માહોલ અને રોષ દેખવા મળી રહ્યો છે. અત્યારે હાલ વાત કરવા જઈએ તો સાણંદની વાત કરી રહ્યો છું. કમસીભાઈ પટેલના પુત્ર કનુભાઈ પટેલ જેઓ ધારાસભ્ય છે, સાણંદ કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતા હોય છે. કોળી સમાજના વોટ બેંક ઉપર કહી શકાય કે તો જીતીને આવ્યા છે. ત્યારે કોળી સમાજમાં જબરદસ્ત આક્રોશનો માહોલ છે. મંત્રી પદ અપાવવા માટે સાણંદ ખાતે અત્યારે પ્રદર્શન થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં કનુભાઈના સમર્થકો ખરા તે અત્યારે સાણંદમાં આવ્યા છે. બાવળા ખાતે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે કાર્યકર્તાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહે છે. શું કહેશો તમે શું કહેશો જે પ્રકારે તમે અત્યારે પ્રદર્શન કરી રહ્યા છો, પોતાની વાત રજૂ કરી શું માંગ છે તમારી અને ઇલેક્શન સમયે અત્યારે કેમ આક્રોશનો માહોલ કેમ છે? ખરેખર આ આક્રોશનો માહોલ નહીં, પણ અમારા કનુભાઈ જેવી રીતે આગળ વધી રહ્યા છે અને જેવી રીતે એમનું કોળી સમાજનું અહીંયા આગળ અમદાવાદ જિલ્લાની અંદર પ્રતિનિધિત્વ છે, એમાં હજુ પણ યથાયોગ્ય એમને સ્થાન મળે એવી અમે સરકારશ્રીને લાગણી રજૂ કરી રહ્યા છીએ. અને આગામી સમયમાં મોદી સરકાર ફરીથી જંગી બહુમત સાથે આવી રહી છે એ 100%ની વસ્તુ છે.
બસ અમારી રજૂઆત એટલી જ છે. અમારી સંપૂર્ણ લાગણી કનુભાઈની સાથે છે અને કનુભાઈને સારું એવું યથાયોગ્ય સરકારશ્રીમાં એમને સ્થાન પ્રાપ્ત થાય એવી અમારી વિનંતી છે. જે પ્રકારે કોંગ્રેસના નેતાઓ આવે છે ભાજપમાં મંત્રીપદ મેળવે, ક્યાંક તમારી માંગ પણ એવી જ છે કે કનુભાઈને મંત્રીપદ આપો. બ્લેકમેલિંગ થઈ રહ્યું છે સ્પષ્ટ રૂપે રાજકારણમાં. ના, બ્લેકમેલિંગ તમે આ શબ્દ ના કહી શકો. અમે ફક્ત કનુભાઈને એમને જે અમદાવાદ જિલ્લાની અંદર સમાજની અંદર એમનું જે પ્રમાણનું પ્રભુત્વ છે અને સમાજની જે પ્રમાણેની એમની સંખ્યા છે એમાં એમને યથાયોગ્ય સ્થાન મળે, બસ એટલી જ અમારી લાગણી છે. સ્થાન મળે, તમે શું કહેશો? જો સ્થાન નહીં મળે તો શું થશે? પરિણામ શું રહેશે? જે પ્રકારે સરકારે અને ભારતીય જનતા પાર્ટી તમારી ના માને તો શું થશે? થવામાં સરકાર તો ભારતીય જનતા પાર્ટીને લાવવાની છે, પરંતુ સમાજના દરેક આગેવાનો અમારા નારાજ છે કે કનુભાઈને યોગ્ય સ્થાન નહીં મળવાથી સમાજમાં ઘણો ફરક પડવાનો. સમાજના ઘણા આગેવાનો નારાજ છે. સાણંદની વાત કરીએ તો કનુભાઈ પટેલને લઈને જબરદસ્ત નારાજગી છે. સમર્થકો ખરા મંત્રીપદની માંગ કરી રહ્યા છે. ત્યારે જો મંત્રીપદ નહીં મળે તો આવનારા ઇલેક્શનની વાત કરીએ ચૂંટણીમાં તો તેની માઠી અસર પડી શકે છે. જી બિલકુલ હિમાંશુ, જોડાયેલા રહેશો. તો ભાજપના નેતાઓ પણ નારાજ હોવાની વાતો અંદરખાનેથી સામે આવી રહી છે. કોંગ્રેસના નારાજ ધારાસભ્યો જે છે તે જોડાઈ રહ્યા છે ભાજપમાં, ત્યારે ભાજપમાં પણ ડખો થવાના એંધાણ સાથે જ વધુ મહત્વના સમાચાર, પરેશ ધાનાણીના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. ધાનાણીના ગઢ અમરેલીમાં હવે સળવાળ શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે પરેશ ધાનાણીને જ્યારથી વિપક્ષના નેતા બનાવવામાં આવે છે ત્યારથી લઈને સતત અત્યાર સુધી અંદરખાને કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓ જે છે તેઓમાં નારાજગી પ્રવર્તી રહી હતી. ત્યારે હવે તેઓના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. પરેશ ધાનાણીના રાજીનામાની માંગ સાથે પ્રતાપ દુધાતના સામે પણ સવાલો ઉભા કરવામાં આવ્યા છે. નારાજગી આ બંને નેતાઓના નામે સામે આવી રહી છે. ત્યારે આજ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા રાજન ગઢિયા આપી રહ્યા છે. રાજન, ગઈકાલથી જ ખબર સામે આવી રહી હતી, ચિંતન બેઠક મળવાની હતી. પરેશ ધાનાણીની સામે જે નારાજ નેતાઓ હતા, સિનિયર નેતાઓ પરેશ ધાનાણીની વિપક્ષના નેતા તરીકે જ્યારથી જાહેરાત થઈ ત્યારથી જ નારાજ હતા અને હવે લોકસભા ચૂંટણી પહેલા તેઓની નારાજગી જે છે ચરમસીમા પર પહોંચી ગઈ છે. રાજીનામાની માંગ સુધી કરી દેવામાં આવી છે. જાણવા માંગીશું શું રાજકીય સળવળાટ જોવા મળી રહ્યો છે અમરેલીમાં? બિલકુલ ઝરણા, જો વાત કરવામાં આવે તો જે રીતે છેલ્લા 2-4 દિવસથી અમરેલી જિલ્લાના જે પીઢ ખોંગી આગેવાનો છે આ તમામ લોકો ખાસ કરીને પરેશ ધાનાણી અને વિરજીત ઉંમરથી નારાજ હોવાની વાત સામે આવી રહી છે. ગઈકાલે આ મુદ્દે એક બેઠક પણ મળી હતી ને તેમાં ખૂબ જ રોષપૂર્વક કોંગ્રેસને બચાવવા માટેનો એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને કોઈ જવાબ નહીં મળતા, કોંગ્રેસ તરફથી કોઈ પ્રત્યુત્તર નહીં મળતા આખરે કેટલાક લોકો તો એટલી હદ સુધી પહોંચ્યા છે કે હવે નેતા વિપક્ષનો જ રાજીનામું માગી રહ્યા છે. જેમાં ખાસ કરીને સાવરકુંડલા એપીએમસીના ચેરમેન છે અને પીઠ કોંગી આગેવાન દીપક માલાણીએ સમગ્ર વાતનું બિલકુલ આભાર રાજન. તો જે પ્રકારે રાજકીય સળવળાટ શરૂ થયો છે અને હવે પરેશ ધાનાણીના રાજીનામાની માંગ સુધી કરી દેવામાં આવી છે.